સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ પારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચન સપ્તશતી આપણે 27 બોલ આવેલા કે સ્તુતિ કરું નહીં. ભગવાનની, સત્પુરુષની, જ્ઞાનીની તો સ્તુતિ કરવાની જ છે. વ્યવહારમાં સ્તુતિ કરું નહીં. ઘણાને ટેવ હોય, થોડીક ક્યાંક વ્યવહારિક મદદ મળે એટલે બરફની જેમ ઓગળી જાય, અહોભાવ બતાવે. કુપોલદેવે 108માં પત્રમાં લખ્યું છે કે આ બધું જે થાય છે ને પૂર્વ કર્મના હિસાબે થાય છે. કોઈ કોઈને સુખે નથી કરતો, કોઈ કોઈને દુઃખે નથી કરતો. વ્યવહારમાં સીધું ઉપકારીનો અપકાર નથી કરવાનો, નમક હરામ નથી થવાનું, પણ ઓવારી નહીં જવાનું. અલ્પ ભાષી થવું, અલ્પ આવકારી થવું. ગૃહસ્થ વ્યવહારમાં 103માં પાઠમાં કોપલ દીધું છે. આ ઓવારી જાય કે જાણે તમે ન હોત હું મરી જ ગયો હોત એમ. એટલે 108માં પાઠમાં કહે છે કે આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. સ્તુતિ કરવા માંડે કે તમે ન હોત તો હું મારું ધનોત્પન્નોત નીકળી ગયો હોત, હું મરી જ ગયો હોત. પછી અઠવાડિયા પછી, 2 મહિના પછી, 6 મહિના પછી દુશ્મન હોય કે આને લીધે જ મારું જીવતર બગડી ગયું છે એમ. તો પહેલાં બોલતો તો એ સાચું કે હમણાં બોલતો તો એ સાચું? એટલે અતિ સર્વતા વર્જ્યત હિતોપદેશનો બોલ છે. અતિ સર્વદા વર્જ્યત. બધી વસ્તુ અતિ નહીં કરવાનું કે આણે આમ કર્યું. જે થવાનું એ થાય જ છે, ઋણાનું બંધે. નિમિત્તને વ્યવહારિક ઉપકારને ભૂલી નથી જવાનું. ઘણીવાર એમ આપણે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, પછી જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એની સાથે દુશ્મની થઈ હોય. 10-10 વર્ષ એને જ ઘરે ઉતરતો હોય મુંબઈ આવે ત્યારે. હવે એની સામે અબોલ હોય એની સાથે. એટલે પહેલાં રાગ કર્યો, પછી દ્વેષ કર્યો. આ 128મો પત્ર એનો આમ સંસાર ઊભો થયો. હવે એ પાછા મળવાના જ પાછા. કેમ કે લેન્ડનો હિસાબ ચૂકતે છે ને. રાગ કરેલો એનો હિસાબ હજી ચૂકતે બાકી છે. હવે તો દ્વેષ થાય છે. આ દ્વેષ થયો, પ્રતિક્રમણ કર્યા વગર છૂટો પડવાનો છે. એટલે એ ઊભો રહ્યો, એટલે ડબલ હિસાબ ઊભો રહ્યો ને. એટલે પતિ પત્ની કે મા દીકરા તરીકે જન્મે પછી સૌથી નજીકના, અને કાં મિત્ર થાય એવા, પછી ઝઘડે, ખૂન કરી નાખે એકબીજાનું. ભરત ચક્રવર્તી અને બાહુબલી તદ્ભવ મોક્ષગામી જીવ, એના પિતા તીર્થંકર ભગવાન પહેલાં તીર્થ, એને આવું લડવું પડે તો બીજાની ક્યાં વાત કરવી? આ બાપડું પ્રાણી ક્યાં અટકશે? ગોપાલ કે એટલે બહુ સ્તુતિ કરવી નહીં વ્યવહારમાં. લટક સલામ. અહોભાવ આવી જાય ને જીવને, એટલે જીવ આત્મ મૂકી દે ત્યાં. આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય પછી. એટલે બહુ સ્તુતિ કરવું નહીં. એ જીવ ભૂલમાં વખતે વખતે ઉપયોગ ચૂકીને પછી એને રાજી કરવા માટે, કોઈને રંજન કરવામાં, પછી ખોટી સાક્ષી બી પુરાવે સ્તુતિ કરવી હોય એટલે કે આણે મારા ઉપર આ ઉપકાર કર્યો છે ને. એટલે પછી નિયમની વિરુદ્ધ હોય, સદાચારની વિરુદ્ધ હોય તો એ સાક્ષી પુરાવે, ટાપસી પુરાવે કે ના ના આ ભાઈ બરોબર છે. ગોપાલે લખ્યું છે, મને એક કર્મ, ન્યાય અને નેકી ઉપર પગ નહીં મુકાવતા તમે. 339માં પત્રમાં લખેલું છે. આવું બધું કરવા જાય ને શેહમાં આવી જાય એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. પછી અન્નનો મેરો નીચું જોવે અને ડાંગનો મેરો ઊંચું જોવે. એ બધી બહુ મદદ લીધી હોય બીજાની. ઉત્તરાધન સૂત્રમાં પ્રત્યાખ્યાનના ભાગમાં સંભોગ પ્રત્યાખ્યાન છે. બીજાની બહુ મદદ લેવાની નહીં. જેને પરમાર્થ સાધવો છે
એને પરમાર્થમાં દીનતા નહીં કરવાની, લાચારી નહીં બતાવવાની. ગોપાલદેવે 457 પત્રમાં લખેલું છે, સમાગમમાં દીનપણે આવવું નહીં. તમે ન હોત ને તો હું મંદિરમાં આવ્યો જ ન હોત. તમારી કૃપા કે સત્પુરુષની કૃપા. ગોપાલદેવે લખ્યું છે, સત્પુરુષ ઉપર ગૌણભાવ ન થઈ જવો જોઈએ. વ્યવહારમાં વખાણો એકબીજાને, વ્યવહારિક ધોરણે. એટલી બધી સ્તુતિ કરે પ્રભુથી કે કોકનું ક્યાંક સારું લખેલું, સારું ક્યાંક ગાયેલું, કે ગરદી જોવે એટલે ત્યાં ઓવારી જાય, ગુરુ માની લે. એટલે જિંદગી વહી જાય આખી. એટલે સ્તુતિ કરું નહીં, ગોપાલદેવ કહે છે. આ ખરીવાર આનું ફળ ક્યારે આવે અને ક્યારે ખબર પડે, આત્મા લૂંટાઈ ગયો હોય ત્યારે. એટલે સાધક માટે, મુમુક્ષુ માટે આ બધા બોલ છે, જેને શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં પ્રવેશ જોઈએ છે, જેને વિતરાગના માર્ગમાં પ્રવેશ જોઈએ, એને માટે આ મહાબોલો છે, મહાનીતિ 700. ગોપાલદેવ પોતે આજ્ઞા આપી છે કે ફરી ફરી વચન સપ્તશતી મનન કરજો. બહુ સ્તુતિ નહીં કરવાની, આપણે બદલો આપી દેવાનો, મદદ જ ઓછી લેવાની. પરમાર્થમાં તો મદદ લેવાની જ નહીં. બ્રહ્મચારીજી પાણીનો ગ્લાસ નહોતા માગતા બીજા પાસે, મગન વખત આમ બધા ઊભા હોય લાઈનમાં, માગે જ નહીં કોઈની પાસે, હું મારું કરી લઈશ. એટલે જમા રહે જ નહીં ને કોઈને આપવાનું, નહીં તો ઉધાર ખાતામાં આવે ને પછી કે આને આપવું પડશે. છૂટે કેમ પછી જીવ? ચોગતી ચોપડા ચવનના ચૂકવી, જેને છૂટી જવું છે એને આ બધો હિસાબ રાખે જ નહીં ઉધારમાં. આપણે કોઈની મદદ લીધી હોય પછી સ્તુતિ કરવી પડે, પછી ખોટા એના હાજરી આપવી પડે, શાખ આપવી પડે. વ્યવહારમાં આખો દેશ વેચાઈ ગયો ભારત. આપણે પોલિટિક્સમાં રસ નથી, પણ ગાંધીજી આખું જીવન ત્યાં પસાર કરેલું કોકને ઘરે. આખું રાજકારણ આખી દુનિયા બદલી જાય, એની અસર હજી આના છેલ્લા દિવસ સુધી ચાલે. પછી સ્તુતિ કરવા જાય તો એવું થાય. અન્નનો મેરો નીચે જોવે, હિતોપદેશમાં લખેલું છે. જેને ઘરે ખાધું હોય ને અને વખાણ કરવા પડે, પછી ન ખાધું હોય તો કાંઈ નહીં. દુશ્મની નહીં, દોસ્તી નહીં. છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. આ મારો ફાસ્ટ ફ્રેન્ડ છે, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ બધું ભૂલી જવાનું. કોઈ બેસ્ટ ફ્રેન્ડ, સત્પુરુષ સિવાય કોઈ સાચો પ્રેમ કરી જ ન શકે. સત્પુરુષ સિવાય સાચો પ્રેમ કોઈ કરી જ ન શકે. પતિએ નહીં, પત્નીએ નહીં, માએ નહીં, બાપે નહીં. બધા વ્યવહારના સંબંધ છે. બ્રહ્મચારીજીને આબુમાં કોઈ પ્રશ્ન પૂછેલો કે મારી માએ લોકોના વાસણ ઘસીને, લોકોના કપડાં ધોઈને મને ભણાવ્યો, હવે હું ભક્તિ કરવા વયો જાઉં ભર જુવાનીએ, તો એનો બદલો ન ચૂકવ્યો. કહે ને બ્રહ્મચારી, ખરેખર તમારે ભક્તિ કરવી છે, આત્માર સાધવો છે, તો તમે મા અને બાપના ગુનામાં નથી કે વયા જાઓ. તમને તમારી માએ કે બાપે મોટો શા માટે કરેલો? કે મોટો થાય, સંઘની પંચેન્દ્રી જીવ સમકિત પામે ને મોક્ષ વેજો, એટલે મોટો કરેલો. વ્યવહાર માટે ને, વ્યવહારનો બદલો વ્યવહારથી. બે જ રોટલી છે, એક માને આપે, એક બાપને આપે, પોતે ભૂખો મરી જાય, આટલું શ્રવણ બસ. પરમાર્થમાં નહીં. ગોપાલદેવની આજ્ઞા છે વચન સપ્તશતીમાં, આગળ આવશે 89માં બોલમાં, મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. ધર્મ વચમાં આવતા હોય તો મા બાપે નહીં. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરિરી પ્રીતે જાણી શત્રુ મહાન રૂડા રાધને ભજીએ. આ ગળે ઉતરે આપણને. અનંતકાળથી આપણે સંસાર જ કૂટ્યો છે તો, અને આપણને એવું મળે જ છે બધું કે આ ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં છે, અને સંસાર જેને તમે મા કહો છો, જેને તમે બાપ કહો છો, જે તમે પતિ કહો છો, એ તો પછીને ભવે નોકર થશે, ચાકર થશે, શેઠ થશે. મા કહો છો એ પત્ની થશે, પત્ની કહો છે બેન થશે, બેન કહો છે સાસુ થશે. કયો પિતા સાચો ને કઈ માતા સાચી? એટલે નીતિથી જે જીવતો હોય ને સદાચારથી, એને કંઈ ઋણાનુબંધમાં રહે જ નહીં, જમા આપવાનું બાકી ચૂકાઈ જાય. અને ખરી સેવા કરવી છે. ભગવાન મહાવીરને ગૌતમ ગંધર્વે પૂછેલું કે મને મનુષ્ય દેહ આપ્યો પછી જ સંકિત થાય, કેવળ જ્ઞાન થઈને મોક્ષ જવાય ને, તો મા બાપનો બદલો કેવી રીતે ચૂકવું? ભગવાન મહાવીર કહે છે મા બાપનો બદલો ચૂકવાય જ નહીં. ગૌતમ ગંધર્વ કે મારે તો મોક્ષે જવું છે, હવે ચૂકવવો છે બદલો. તો કે એક રસ્તો છે, એને વિતરાગના ધર્મ તરફ વાળતો. આ એક જ રસ્તો છે કે તારા શરીરના ચામડાના જોડા સીવડાવી દે તો મા બાપનો ઉપકારનો બદલો વળે નહીં, પણ એને તું વિતરાગ માર્ગ તરફ વાળ તો બદલો વળે. બહુ પૈસા થઈ ગયા એને વર્લ્ડ ટૂર કરાવી, સ્વિટ્ઝરલેન્ડ નહીં જાય મા બાપને. આ બદલો નથી, નરકે નાખ્યા મા બાપને. પ્રભુથી સમજાવતા કે તરસી ભેંસ ઊભી છે કૂવા કાંઠે,
ચાંટે છે પાણી, દુકાળ છે, પાણી ક્યાં મળે? એટલે ખરીમાં, એટલે થોડો ખાડો હોય ને ત્યાં પનિયારી પાણી ભરવા આવ્યું હોય, થોડું પાણી ઢોળાણું હોય ત્યાં ભરાય એટલું પાણી, એટલે ચાંટે જીભથી, એમાં ભેંસનું પેટ ભરાય. આ વિચારે છે આપણે જેવો અલ્પ બુદ્ધિવાન જીવ કે આને મદદ કરું. શું કરે છે? ભેંસને નાકે ધક્કો મારે કૂવામાં કે આ પાણી પી જા. પાણી તો પીશે, હવે નાકમાંય પાણી જશે ને ફેફસામાં પાણી જશે. આ દયા કરી? પડમમ નાણમ તયો દયા, આગમનું વાક્ય છે. પહેલાં જ્ઞાન પછી દયા. દયા કોને કહેવાય એ જ ખબર નથી. એક જ દયા છે અધ્યાત્મમાં, પોતે અને સામેવાળો જો વહેલામાં વહેલો છૂટે, આ દયા. એને આધારિત જો નિમિત્ત હોય એ બધા બરાબર. માર્ગાનુસારના ગુણ છે, બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવી, અનુકંપા ગુણ પ્રગટે, આત્મા કોમળ થાય. એટલે ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે. આત્મામાં એ જ ધર્મ. આપણે સંઘ જમાડીએ તો કંઈ ધર્મ ન થઈ જાય. કંઈ સત્પુરુષ પૂછે આ પૈસા ક્યાંથી લાવ્યો, એટલે એ પૂછે તો સત્પુરુષ હોય. આપણે મંદિર બંધાવીએ સીધું તો કે ધર્મ ન થઈ જાય. ક્યાંય સત્પુરુષ હોય ને ગાદીપતિ પૂછે આ પૈસા ક્યાંથી લાવ્યો, કાન પકડે એનો કે મેં રૂપિયાના 3 આઠાના કરે, જ્યાં પાછા દયા આવે ને પછી વધે તો મંદિર બંધાવજે. પછી પ્રસાદના પૈસા ન હોય, પછી મંદિરના હોય પૈસા. શાસ્ત્રમાં લખ્યું જ નથી કાંઈ. પીપા પાપને કીજીએ પુણ્ય કે 12,000. આ સિદ્ધાંત છે. આ ગળે ઉતરે આપણને. આપણે ઓલો જ શીખવાડવામાં આવ્યું છે આપણને, એવું જ ઉપદેશોમાં આવ્યું છે, એવું જ વાંચવામાં આવ્યું છે કે આને ધર્મ કહેવાય. એટલે આપણે કરી નાખીએ. એટલે કુપોદોને પછી કહેવું પડ્યું હિન્દીમાં, કશું ઓલરાઉન્ડ સાધન છે. તમે જેને ધર્મ કહો છો ધર્મ છે જ નહીં. પ્રભુજી સાદી રીતે સમજાવતા, દાન કરે એને પહેલાં કાદોમાં હાથ નાખ્યો, ગંદો કર્યો, પછી ધોયો. એ કદાચ ખરડવા જ નહોતા ને કે કમાણો શા માટે કે અનીતિથી. એને દાન કરવાનો વિકલ્પ ત્યારે જાગે પૈસા બહુ ભેગા થઈ ગયા તો ને. નક્કી ખોટી રીતે કમાણો તો જ ને. કુપોદે સર્ટિફિકેટ આપ્યું છે. આ કાળમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી રીચ, ધનવાન, અસામાન્ય ધનવાન કોઈ હોય જ નહીં. પુણ્યાનુબંધી પુણ્ય. એ આરો પતી ગયો, કાળ પતી ગયો. એ અમલભાઈ હતા પુણ્યાનુબંધી પુણ્યવાળા. કુપોલદેવ મળ્યા ને પછી 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું એને, તોય કુપોલદેવ ખીજાતા કે સત્પુરુષને સત્સંગ મળ્યા પછી પ્રમાદ કરશો તો આ દેહમાં રહેલા આત્માને અનંત ધિક્કાર હજો. 935મો પત્ર છે. લખે છે કે મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. જમીન જાગીર પ્રોપર્ટી બધું વેચી નાખ્યું કે હું કરીશ જ નહીં હવે કામ. અને 1 મહિનાનું કામ એ મુનિમ કરે છે. કુપોલદેવ પાછો પત્ર લખે છે છેલ્લે 935માં કે આ મળ્યા પછી જો આ દશા રહેશે તમારી તો આ દેહમાં રહેલા આત્માને અનંત ધિક્કાર હજો. તો આપણી કઈ દશા? આપણે કઈ ધર્મની કરણી કરી શકીએ આપણે ભક્તિ સિવાય? સ્તુતિ કરું નહીં. બોલ 28મો, ચિંતવન કરું નહીં. વ્યવહારિક રીતે આપણે વિચારતા હોઈએ ક્યારેક કોઈકનું બુરું પણ ઈચ્છાઈ જાય. હમણાં આવ્યું ને, દેખ દૂસરો કી બઢતી કો કભી ને ઈર્ષ્યા ભાવ ધરવું. પણ હરીફાઈ થાય એટલે ઈર્ષ્યા થઈ જાય. આમાં લખ્યું છે ગુરુને સોંપી દીધું બધું. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તમારા. પછી તન મન ધન બધું સોંપ્યું. એટલે મારું મન કોના તાબામાં છે? શ્રીમદ રાજચંદ્રના. તો એની આજ્ઞા વગર મારે કોઈને ઈર્ષ્યા ન કરે. એની આજ્ઞા વગર મારે કોઈનું બુરું ચિંતન ન કરાય. પછી ચિંતન કરું નહીં, બધું ગુરુને સોંપ્યું. કોઈનું બુરું પણ વિચારે નહીં. તન મન બધું ગુરુને સોંપી દીધું છે. આજ્ઞા લેવી પડે કે હું આનું ખરાબ વિચારું. ગુરુ હા પાડે ક્યારે? હા પાડે આત્મજ્ઞાની હોય. એ હા પાડે એટલે ગુરુ બદલાવી નાખવાના. કાલે વાંચ્યું હોય ને એટલું તો એને કે ગુરુ કોને કહેવાય. એમ કે ને હાથ ઉતાર કર જેવા સાથે તેવા. એટલે સમજી જવાનું કે આ આત્માર્થિક ગુરુ નથી. આ આપણે કરાટે શીખવા નથી જવાનું, આપણે આત્મા માટે જવાનું છે. એટલે ગુરુ બદલાવી લેવાના. ગુરુ કહે જ નહીં. અને ચિંતવન, હવે વિષય વાસનાનું ચિંતવન કરે. ખાવાનું પીવાનું 5 ઇન્દ્રિયના વિષયનું, એમાં ખાસ કરીને કામ વાસના ખતરનાક વસ્તુ છે. આ વીજળી તો શું છે? જ્ઞાની કહે છે, પ્રભુથી દાખલો આપતા કે અડીએ ને આપણે, ચાલુ કરંટ હોય વાયર કે 15 એમ્પિયર ચાલુ હોય ને આંગળી નાખે તો શોક લાગે. એને કોઈક બીજો અડે તોય શોક લાગે, લાકડા ઉપર ન ઊભો હોય તો. આ તો ખાલી વિચારે તોય શોક લાગે વિચારવા. આ કામ વાસના, વિષય વાસના એવી ખતરનાક ચીજ છે. એટલે આ ચિંતન કરું નહીં. સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્તને ચેતે તોય. કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોઈએ. બ્રહ્મચારીજી કહે છે સ્વદોષ દર્શનમાં, હમણાં આપણે ગાયું ને આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા, એ બ્રહ્મચારીજીએ લખ્યું છે. એમાં સ્વદોષ દર્શનમાં ઉપર લખે છે કે સ્ત્રી ચિંતન ફળ નરક છે. સ્ત્રી એમ વિચારવાનું, પુરુષ ચિંતન ફળ નરક છે, ચિત્તને ચેતે તોય. કૃત્ય અધમ કરતા થકા
પાછું વાળી ગયો, પાછું જોતો જ નથી આ. એટલે ચિંતન કરું નહીં આ. પછી આગળ લખે છે, પ્રભુ દર્શન પામ્યો છતાં શ્રીમદ રાજચંદ્ર મળ્યા, પ્રભુશ્રીજી મળ્યા, હજાર હજાર પત્રો મળ્યા. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત ચિંતવ તો ચંચળ નયન નારી અંગોપા. નારી એ નરનું વિચારવાનું. છાપા વાંચે, ટીવી જોવે, યુટ્યુબ, ફોન જોવે, ચિંતન તો થાય જ ને. આત્મા નિર્વિચાર દશામાં હોય જ નહીં ક્યારે. એમ કે ને શૂન્ય દશા તો પથરો થઈ જાય. ઘણી વાર નથી કહેતા ધ્યાનમાં બેસી જાઓ, હવે શૂન્ય કાંઈ વિચારો જ નહીં. જો આત્માનો ઉપયોગ શૂન્ય થઈ જાય તો એ પથરો થઈ જાય. એવું બને જ નહીં ક્યારે. તેરમે ગુણ થાને કંઈ ન બને. સતત સિદ્ધના જીવો એ પર્યાયશીલ છે. સિદ્ધ એક પર્યાય કયો છે, સમયે સમયે જ્ઞાન બદલ્યા કરે. એટલે વિચાર શૂન્ય દશા જેવું કંઈ છે જ નહીં. નિર્વિચાર દશા એટલે સંકલ્પ વિકલ્પ ન થાય, કશાય સહિત સંકલ્પ વિકલ્પ ન થાય નિર્વિચાર દશા. અવિચાર દશા જેવું છે જ નહીં અધ્યાત્મમાં કાંઈ. કોઈ એમ કહે ને કે હું હવે ધ્યાનમાં બેસું છું ને અવિચાર દશામાં છું, વિચાર છું ને, એટલે સમજો ને પથરો થઈ જાય છે, બફમમાં છે. આનો ખુલાસો કર્યો છે. ફક્ત એને રાગ દ્વેષ ન થાય, કશાય ન થાય, હર્ષોક ન થાય, સંકલ્પ વિકલ્પ ન થાય, આ નિર્વિચાર દશા એ હોય જ એને. એટલે કહે છે પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત ચિંતન તો ચંચળ નયન નારી અંગોપાન. વિચાર આવે છે. ગેલેરીમાં ઊભો રહે રોડ ઉપર, લગ્નનો વરઘોડો નીકળે ત્યારે શું વિચારે? આત્મા છું, હું આત્મા છું એમ વિચારે. તેને એ યાદ આવે ને, ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન, એ ગીત યાદ આવે ને. નિમિત્તવાસી જીવ છે. ગોપાલદેવ પરીક્ષા કરી છે, કાવીઠા ક્ષેત્રે હતા. એક ભાઈ કે તમારું બોધ એટલો લાગુ પડે છે, અમને એમ થાય છે કે હું આત્મામાં સમાઈ જાઉં. ગોપાલદેવ સમાઈ જાઉં, કોણ ના પડે છે? તો કે પેટ પીડ્યું છે ને પાપી. તો કે ઝવેર બાપા જે માટલામાંથી પાણી પીવે છે એ માટલામાંથી પાણી તમારે પીવાનું. ઝવેર બાપા જે રસોડે જમે છે એ જ રસોડે તમારે જમવાનું. કાવીઠા ઝવેર બાપાને ઘરે હતા. પછી લગ્નની જાન નીકળે, શરણાઈ વાગે, તમારે ઊભું નહીં થવાનું. તો કે એમ કેમ બને? કોઈ બધું પેટ શા માટે આગળ ધરો છો? હજી વિષય વાસના કાબૂમાં નથી ને. એ 65 વર્ષના બાપાને હજી શરણાઈ વાગે તો ગેલેરીમાં ડોકું કાઢવું હતું. તો કોઈ બધું આત્મા શું કરો છો ખોટું ખોટું? બધા પ્રસંગ બનેલા છે. જ્ઞાનીને તો ખબર હોય ને કે મારે એમ જ છે કે હું આત્મામાં સમાઈ જાઉં. કોઈ બધું સમાઈ જાઉં એટલે તો મુંબઈથી આવ્યો છું અહીંયા સમાવવા માટે. ઊભા નહીં થતા કે પછી કે એમ કેમ ચાલે? એકદમ સંસાર. એટલે સ્ત્રી ચિંતન ફળ નરક છે. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહમ. પૂર્વ રતિ લોકો ઉજવે છે લગ્ન દિવસ 31મો ને 21મો ને બધાને બોલાવે છે. પાછો જાય છે એની જેવો જ હોય ને બીજો, કંઈક એને હોય પછી અઠવાડિયા પછી, એટલે એને ઘરે બોલાવવાનો હોય. નવી નવાઈનું પરણ્યું ને બ્રહ્માનો વંશ શરૂ કર્યો છે એણે. કહે છે પૂર્વ રતિ સ્મૃતિ નહીં કરવાની. બ્રહ્મચર્ય 9 વાડમાં 6ઠી વાડ છે આ. 6ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. શું થાય? ઝેર ચડે ગત વિશે ક્રીડા કરે યાદ જો. ખાલી યાદ કરશે કે 18 વર્ષ પહેલાં હું પરણેલો ત્યારે આમ કરું, એટલે ઝેર ચડશે અને પાછું જે કર્મ એને ત્યારે બાંધેલા એ જ કર્મ ફરીવાર બાંધશે 70મે વર્ષે. અને જે ગયા છે જે બધા ત્યાં ઉજવવા માટે એ બધા બાંધશે. ચિંતન કરું નહીં. આ એક એક આજ્ઞા ગોપાલજીના સંકેતના બોલ છે બધા 700. 6ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. ઝેર ચડે ગત વિશે ક્રીડા કરે યાદ જો. કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે. ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. સાધક થયો છે, મુમુક્ષુ થયો છે, પર્યુષણ પૂરતો 8 દિવસ મંદિરમાં આવ્યો છે, 2 ઘડી પૂરતો સામાયિક લીધી છે, 48 મિનિટ પૂરતો, 8 દિવસ પૂરતો પર્યુષણ, ચાતુર્માસ પૂરતો. આ કરાય નહીં એને. પૂર્વ રતિ ચિંતન થશે, ઝેર ચડશે, મરી જશે ભાવ મરણે. ઓલું તો મરણ ઊભું જ છે. ભાવ મરણે ક્ષણ ક્ષણ ભયંકર. ભાવ મરણે કાં અહોરાચી રહો. ચિંતન કરશે એટલે ભાવ મરણ થઈ જશે. સવકભાઈ પ્રશ્ન પૂછેલો, ગોશળિયા કહ્યું પૂછો કે સમયે સમયે જીવ મરી રહ્યો છે. ગોપાલદેવ આમ મરી રહ્યો છે સમયે સમયે. જવાબ આપ્યો છે ગોપાલદેવ કે સમયે સમયે જીવ મરી રહ્યો છે. આવી રીતે પૂર્વનો પર્યાય ગયો, નવો ઊભો થયો, એ મરી ગયો, નવો ઊભો થયો, મરે જ છે. તો ભાવ મરણ જ્ઞાનીના વચનમાં જે રત છે એ જીવન છે એનું, બાકી બધું મોત. એટલે ચિંતન કરવું નહીં. આ પૂર્વ રતિ સ્મૃતિ. 29મો બોલ. શૃંગાર વાંચું નહીં.
અમુક જગ્યાએ એમ છે શૃંગાર વાંચું નહીં, એ શૃંગાર વાંચું નહીં એટલે એને લગતો મારો ઉપયોગ પ્રવર્તાવું નહીં શૃંગારનો, અને શૃંગાર વાંચું નહીં એટલે શૃંગાર ઈચ્છું નહીં. બધું સરખું જ છે ઉપદેશબોધ માટે. આ 29મો બોલ છે. આ બ્રહ્મચર્યની ચોથી વાડ છે. શૃંગારી વાત જોવે, આકર્ષણ થાય એને તરત જ. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, જોવે તરત જ એને આકર્ષણ થાય. નયન નસિકા આદિ વિકૃતિ કારજો, ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. રક્ષણ કેવી રીતે થાય? મુમુક્ષુતા કેવી રીતે આવે? સાધકપણું કેવી રીતે આવે? મુમુક્ષુ એટલે મોક્ષનો ઈચ્છક, એને સાચી ઈચ્છા હોય ને ગમે ત્યારે સંકિત થઈ જાય મુમુક્ષુ. પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકા અંતિમ સંદેશ ખૂબ ઈચ્છે છે જે જોગીજન 954મો પત્ર. એમાં છેલ્લી ભૂમિકાને મુમુક્ષુ છે એ કેવળી છે, મહાપાત્ર તે માર્ગના કેવળી હોય, સહયોગી કેવળી થઈ જાય, એ બી મુમુક્ષુ જ છે. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી મુમુક્ષુ હતા, છેલ્લા સમયે 13મે ગુણસ્થાનકના પહેલા સમયે કેવળી થઈ ગયા. એટલે મુમુક્ષુ જેવો તેવો શબ્દ નથી. એટલે મુમુક્ષુ થવું એટલે બહુ મોટી ડિગ્રી છે આ તો. એટલે જેને કરવું છે શૃંગાર વાંચે નહીં, શૃંગાર વાંચે નહીં, મુમુક્ષતા મળદાનો શણગાર છે આ. બ્રહ્મચારીજીએ આને અંગે બોધ આપ્યો છે 357મા પત્રમાં, પત્ર સુધારના નવી પત્ર સુધારમાં 357મો, જૂનીમાં 295મો પત્ર છે કે શૃંગાર વાંચું નહીં, શૃંગાર વાંચું નહીં, એટલે એમાં મારું દિલ આકર્ષાય નહીં અને હું આ શૃંગારને ઈચ્છું નહીં એમ. અને બે અર્થ છે આ. દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે એ માત્ર કલ્પનાવાળું છે, ક્ષણિક છે અને આખરે દુઃખનું કારણ થાય છે. બધા રીબાઈ જ છે ને, 65-70 વર્ષ થાય ને એટલે વાળ રંગે, વાળ કપાવે, સાસુને વહુ જેવું દેખાવું છે અને માને દીકરી જેવું દેખાવું છે, એટલે એક જ બ્યુટી પાર્લરમાં હારે મળે. પછી મર્યાદા શું રહે? કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ. પછી માન કેવી રીતે આપે કે મારી હારે તો વાળ કપાવા આવી દે, પછી માન જોઈએ છે ને, કેવી રીતે માન મળે? એને માને જોઈએ છે અને સાથે એને દીકરી જેવું દેખાવું છે, એને વહુ જેવું દેખાવું છે, કેવી રીતે થાય? સીધું સમજાયું છે ને. કહેતા શો કરતા નહીં, આચરણમાં નથી તો કેવી રીતે થાય એને ફાયદો? અંતર રાખવું પડે ને થોડું. એ સાંભળી ગઈ ફોનમાં, ખાલી મારી અપોઇન્ટમેન્ટ લઈ લીધી કે હારે પતી ગયું ને, કેવી રીતે માન મળે પછી? એટલે કહે છે માત્ર કલ્પનાવાળું ક્ષણિક અને આખરે દુઃખનું, પછી દુઃખનું કારણ થાય જ ને. કે કાંઈ વિવેક મર્યાદા નથી કે તારે મર્યાદા હતી, તું એની સાથે ગઈ હતી તો નેણ કપાવવા, તારે મર્યાદા નથી, એને ક્યાંથી મર્યાદા હોય? અને સીતા જોઈએ છે રામ જેવું નથી થવું, ક્યાંથી મળે સીતા? આ નથી સમજાતું. જ્ઞાનીના વચન તો બધાને સરખા જ ઉપકારી હોય ને, આર્ય અનાર્ય બધાને સરખા હોય આ વચન ઉપકારી. પવનની જેમ ભરત ચક્રવર્તી કહે છે ઋષિનો ભગવાને કે આર્ય અનાર્ય જનોને સરખા, પવન સબ ઉપકારી, બધાને સરખા જ લાવવું પડે. એટલે કહે છે દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ છે. 5 ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખ દુઃખરૂપ માલ ખરીદવા માટે પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. અને શું થાય છે? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અનંત સમયે સમયે અનંત દોષ બાંધે છે. એ શરીરનો કોઈ પણ ભાગને રૂપાળું કરવું છે ને, એટલે એક ઉપર તો લખ્યું છે ટોપી આત્મા, ઉપદેશ એમાં. એને વાળ એટલે વાળ આત્મા થઈ ગયો, આંખ આત્મા, ચામડી આત્મા, ગોઠણ આત્મા, શૃંગાર સજવાત ને, એટલે એ પ્રમાણે આત્મા એ રૂપ થઈ જાય. અને અનંત કર્મની વર્ગણા પછી વળગે એ રૂપ આત્મા થઈ જાય. 5 ઇન્દ્રિયોને મન બાહ્ય પદાર્થમાંથી સુખ દુઃખ માલ ખરીદવા નીકળે છે અને પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્ય ભવનો ઉત્તમ કાળ પર પદાર્થો અને તેની ઈચ્છાઓમાં તથા આશાઓ કે ફિકર ચિંતામાં વયો જાય છે. આશામાં ને આશામાં, તૃષ્ણામાં ને તૃષ્ણામાં અનંતકાળથી હજુ 14 રાજલોકમાં દોડે છે. હિતોપદેશનો શ્લોક છે આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા. આ એવી આશ્ચર્યકારક બેડી છે, સાંકળ છે આશા. એ બધા પ્રધાવતી જે એનાથી બંધાયેલો છે એ દોડાદોડ કરે છે, સાંકળથી બાંધેલો છે. કઈ સાંકળ? આશા. એટલે 14 રાજલોકમાં દોડે છે. મુક્ત પંગુ એવ દિસ્તે,
એ આશાથી મુક્ત થયો લંગડા જેમ ઊભો રહી જાય સંસારમાં, સ્થિત પ્રજ્ઞ થઈ જાય. પછી આ એવી ઊંધી બેડી છે. આ એનાથી બંધાયો હોય 14 રાજલોકમાં દોડશે, એનાથી મુક્ત થઈ જશે, એ સ્થિર થઈ જશે સંસારમાં. ગૌતમ બુદ્ધનો આ જ બોધ છે, તૃષ્ણ છોડો. આખું મૌલિક જૈન ધર્મને માને નહીં. બધા ધર્મો છે ને એમાં જૈન ધર્મ મૌલિક ધર્મ છે, એમ ગૌતમ બુદ્ધનું પણ મૌલિક પોતાનો મૂળભૂત ધર્મ છે. બાકી બધા જે ધર્મ છે, સાંખ્ય યોગ, બધા વેદ આશ્રિત છે. કુપાલજીએ સમજાવ્યું છે. જૈન અને બૌદ્ધ સિવાયના દર્શનો બધા વેદને આશ્રિત છે. મુસ્લિમ, યહૂદી, ક્રિશ્ચન ને પારસી ધર્મ કહેવાય જ નહીં, કેમ કે આત્માને માનતા નથી. અહીંયા જે આત્માને માને એને દર્શન કહેવાય, વ્યાખ્યામાં એમ આવે. તો ગૌતમ બુદ્ધનો બોધ આ જ છે. ભલે મહાવીરને નથી માનતા, એ સમકાલીન થઈ ગયા. ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ, ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધની વાત ચાલે છે, સિદ્ધાર્થ રાજાના પુત્ર. એનો બોધ આ જ છે, તૃષ્ણ છોડો. કુપાલે એ જ કહ્યું, એ જીવ क्या इच्छा दबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मीटे अनादि भूल. કે છે આ જીવ વ્યર્થ વ્યાપાર પોતાના પાસે કરાવ્યા કરે છે અને પોતે પોતાનો વેરી થાય છે. આગળ કહે છે મનુષ્યભવનો ઉત્તમ કાળ પર પદાર્થોને તેની ઈચ્છામાં ને આશામાં અને ફિકર ચિંતા વયો જાય છે. આ જ જોઈએ છે. અને આગળ શું, હવે શૃંગારની વાત આવે છે. આ શૃંગાર વાંચવું નહીં, શૃંગાર વાંચવું નહીં. દુઃખના પ્રસંગોમાં કંઈ ગમે નહીં, ચેન પડે નહીં, ક્યાંય સુખ ભળાય નહીં, તે વખતે જો તે પર પદાર્થની આશાનો મોહ ઓછા કરવાના ભાવનામાં રહે તો આ સંતાનનું સ્વરૂપ જ્ઞાની પુરુષે ભયંકર વર્ણ્યું છે તેવું જ દેખાતા હૃદયમાં છાપ પડી જાય. પણ વ્યવહારિક સુખમાં એ રત હોય ત્યારે તો જ્ઞાનીનું બધું લાગુ પડે જ નહીં. એટલે સામાન્ય રીતે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં. તે ઉપજવા પૂરી ભાગ્ય. કુપાલદેવે સર્ટિફિકેટ કે બધા હિન્દ પુણ્ય જીવો ભેગા થયા છે. હિન્દ પુણ્ય જીવોએ ભરત ક્ષેત્રે ઘેરી વળ્યું છે, એટલે એ પણ નથી. તેમ નહીં તો કંઈ સત્સંગ એ નથી. એક જ વધ્યું. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ માર પડે ને જીવ પછી અધ્યાત્મ પડે તોય સારું છે, તોય સારું છે. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. એટલે કહે છે આ સંસારમાં કંઈ સુખ ભળાય નહીં તે વખતે જો તે પર પદાર્થની આશાનો મોહ ઓછો કરે, આવી ભાવના થાય કે મને આ રેતીમાંથી તેલ મળે એમ નથી, તો આ સંતાનનું સ્વરૂપ જ્ઞાની પુરુષે ભયંકર વર્ણ્યું છે તેવું જ એને દેખાય અને હૃદયમાં છાપ પડી જાય. પછી શરીર ઠીક થયા પછી પણ પોતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકાને ચામડાવાળા પાયખાના જાજરા જેવા લાગે. મળમૂત્રની ખાણ જ છે ને શરીર. પણ આપણે ગાતા હોય એટલે ખબર ન પડે. ખાણ મળમૂત્રની તો શું શરીર, એટલે મારું શરીર કે તારું શરીર, મળમૂત્રની ખાણ જ છે. જ્ઞાનીનું શરીર એવું જ છે, પણ જ્ઞાની એ શરીરમાં રહીને અનંતકાલથી જે નહોતું થતું એ સાધી લે છે, એટલે ઉત્તમ છે મનુષ્ય દેહ. નહીં તો આ મનુષ્ય દેહ 14 રાજલોકમાં બધા પ્રાણી જીવાયોને જીવને હેરાન કરે એવી યોની છે. ગાયનું તો ગોબર એ કામ આવે, ચામડાના ચપ્પલ થાય, પાકીટ થાય, શિંગડાની દાંતિયા કાકસી થાય, ગૌમૂત્ર દવામાં કામ આવે, છાણ લીપવામાં કામ આવે, હાથીના દાંત ઘરેણાં બનાવવામાં કામ આવે. માણસનું શું કામ આવે? બાળવાનો ખર્ચો થાય. એટલે જો ઉપયોગી ન થાય કોઈને આત્માર્થે તો 14 રાજલોકના બધા પ્રાણી, ગાયનું દૂધ લઈ લે, ભેંસનું દૂધ લઈ લે. કોઈ બાએ ગાયના વાછડાને ધોવડાય એવું સાંભળ્યું? આ ગાય ભેંસનું દૂધ લઈ લે કેમ? બધા પ્રાણીઓને હેરાન કરનાર યોની છે આ. પણ જો આત્મા સાધે તો માફ એને. મનુષ્ય દેહના પાઠમાં કુપાલે લખ્યું છે મોક્ષવાળા માનવ દેહ ચોથો પાઠ કે 72 પ્રાણી છે આ. પણ જો આત્મા સાધે તો બધા ગુના માફ એને. આપણે આત્મા ન સાધીએ તો આપણા એક કોઈ ગુના માફ નહીં થાય તો ક્યાં જશે જીવ? પછી જો સત્કર્મ કરે, વિતરાગની આજ્ઞામાં રહે, પુણ્ય બાંધે તો દેવગતિ મળે એમ છે આ કાળમાં. એ નથી તો બાકી કઈ ગતિ બધી? મનુષ્ય ઉપર ફરીવાર તો મનુષ્ય થવાનું નથી. હવે એ બે જ વેજું, તિર્યંચ અને નરક. એટલે આપણી ગતિ કઈ થવાની છે હવે એ આપણે ઉખેડી આપણો ભૂતકાળ તો આપણને ખબર પડે. કોઈને પૂછવા જવાની જરૂર નથી કે હવે મારે સમાધિ મરણ નહીં થાય તો હું ક્યાં જઈશ. ત્રીજા જેવી ચોખ્ખી વાત છે, ક્યાં જઈશું આપણે? નહીં જવું હોય તો જવું જ પડશે ને. પછી એક જ તિલક કરી નાખે કે ક્યારેક રજાના દિવસે મંદિરમાં જઈ આવ્યા દોડીને, અરે નારિયેળ લેતા જાય 40 રૂપિયાનું, એટલે ગતિ બદલી જશે. ત્યાં અગરબત્તી પડી જ હતી એટલે ફેરવી લઈએ આમ હાથ કરીને, એટલે ગતિ બદલી જશે.
એકાદ ફૂલ ઝાડ પરથી તોડીને અહીંયા મૂકી દઈશું એટલે ગતિ બદલી જશે. એટલે શેવડો પડે એવું છે આમ તો. ભજીને ભગવંત ભવંત લહો, એટલે તો પછી જડ મંદ અધોગતિ જન્મ જાય ક્યારે? એ ભજે તો સાચા. તો ભજતા તો નથી આપણે, એણે કહ્યું એવું કંઈ કરતા નથી, તો ભજને કેવી રીતે થાય? પ્રભુજી કહેતા જ્ઞાનીના પગ આગળ બેઠો હોય આખી જિંદગી અને જ્ઞાનીની આજ્ઞા ન માને, ચરણ એટલે આચરણમાં ન મૂકે, તો જીભ ઉપર પગ મૂક્યો એમ સમજજે. બનેલો છે પ્રસંગ. એક ભાઈ કે ના, તો કે લે જીભ ઉપર પગ મૂક. પ્રભુજી કે હવે આગળ કહે છે, આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષે ભયંકર વર્ણવ્યું છે, તેવું જ દેખાતા હૃદયમાં છાપ પડે. હવે કહે છે આ શું વાત ચાલે છે કે શૃંગાર વાંચું નહીં ને શૃંગાર વાંચું નહીં. શરીરના શણગાર, શરીર કે બીજાના શરીર માત્ર હાડકાને ચામડાવાળા પાયખાના જાજરા જેવા જણાય. સત્પુરુષની વાણી કે સત્પુરુષના ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે. આ કોઈના જન્મદિવસના પ્રસંગમાં ગયો હોય, લગ્ન દિવસના પ્રસંગમાં ગયો હોય, નવું ઘર લીધું ત્યારે ગયો હોય, કે ઉત્સવ હોય ત્યારે જે ગવાતું હોય બોલાતું હોય ત્યારે આત્મસિદ્ધિ વિષ દોહ તો ન જોઈએ, પ્રતિક્રમણ આલોચનાનું પદ તો ન જ હોય. ત્યારે તો કેવું લાગવું જોઈએ એને? જો મુમુક્ષુ હોય તો આવું લાગવું જોઈએ કે કલબલાટ લાગે અને બધા શરીર બધા રૂપાળા નાહી ધોઈ નવા કપડાં પહેરીને આવ્યા હોય ને, મેકઅપ કરીને ઘરેણા પહેરીને, એને એ પાયખાના જાજરા જેવા લાગે. આપણને લાગે છે આવું? આ આલ્બમ ફેરવે ને લાળ પડે છે મોઢામાંથી. જીવતા નથી, કાગળિયા ફેરવે છે, ચિત્ર ટીવીના સ્ક્રીન ઉપર લાળ પડે છે આને જીવને. તો મુમુક્ષુતા ક્યાં? એટલે લખ્યું શૃંગાર વાંચું નહીં શૃંગાર વાંચું નહીં. બીજાના શરીર કે પોતાના શરીર માત્ર પાયખાના જાજરા જેવા જણાય. સત્પુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય એ આત્મસિદ્ધિ તો ગવાતી જ ન હોય. લગ્નનો દિવસ ઉજવાતો હોય ત્યારે કે જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે આલોચના પદ બોલાતું હોય, તો એનું શું લાગવું જોઈએ? કલબલાટ લાગે. લોકોની વાતો એને સાંભળવી ન ગમે. કુથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધા ગંદવાડ જેવા તજવા યોગ્ય લાગે. આમાંથી એક કોઈ છે આપણે? એટલે આપણે હજી મુમુક્ષુ કહેવરાવાને લાયક નથી. મુમુક્ષુની વ્યાખ્યા આપી છે કુપોલદેવે વચનામૃત 254માં. મોહાસક્તિથી મૂંઝાયનું નામ મુમુક્ષુ. તો આ બધા મોહના પ્રસંગ છે. આપણે મૂંઝાણા તો ખોટું બોલે ને, સત્યવ્રત હોય તો ખોટું બોલે. પરમાસત્ય કે મને હમણાં નીચે ઉતરતા હું પડી ગયો છું, એટલે કદાચ હાડકું ભાંગી ગયું છે, હું એક્સરે પડાવવા જાઉં છું, એમ્બ્યુલન્સ બોલાવી છે, હું આવી નહીં શકું. તો ઓલા ઘરે આવવાના જ લેવા માટે. આ વાટ જ જોતો હોય જવા માટે. તો પછી બીજે દિવસે મળે જ કહેવાય કે એક્સરેમાં ફ્રેક્ચર નહોતું આવ્યું એટલે પાટો બાંધ્યો જ ખાલી. એ ક્યાં આવવાનો છે? આ વાટ જ જોતો હોય તો કે મારે જવું છે. તો જુરે છે આજે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે જુરે છે આજે. અપમાન કે સ્તુતિ બધા ગંદવાડ જેવા તજવાયોગ્ય લાગે. આ તો કેટલા હોંશે હોંશે ફોટા પડાવે છે. પછી કોઈ ન હોય તો પોતે જ લે, પોતાનો સેલ્ફી લે. હું શરીર નથી તો એ શરીરનો ફોટો એ હું છું. એટલે તું કાગળિયો થઈ ગયો, તું ચિત્ર થઈ ગયો. કેટલું દૂર છે દિલ્હી. હું દેહાદી સ્વરૂપ નથી તો ઓલો આલ્બમમાં ફોટો છે તું છો, જે સ્ક્રીન ઉપર દેખાય છે તું છો. કેટલું દૂર થઈ ગયું એ. સંકિત ક્યાં? હજી મુમુક્ષતા જ નથી તો સંકિત થઈ જાય. પછી એને એવા ગુરુજી ધ્યારે હોય, એની અરે ફોટા હોય પાછા. ગુરુજી સંકિતી કહેવાય. જે અસદગુરુ છે ને એ મુમુક્ષુ કહેવાને લાયક નથી, એમ શાસ્ત્ર કહે છે. આ મુમુક્ષુ તો ખબર પડી કે હું ખોટો ભરાણો છું, તો બીજા રવિવારે બીજે જાય, ત્રીજા રવિવારે પાછું ત્રીજી જગ્યાએ જાય. ગુરુએ તો ગાદી જડબે સલાક કરી લીધી ને. એટલે અસદગુરુ એ મુમુક્ષુ કહેવાને લાયક નથી, એમ શાસ્ત્ર કહે છે. કુપોલદેવે અડધી જ લીટી આપી 142માં. આગળ કહ્યું પામે તેનો સંગ ઠેઠ સુધી રાખશે તો એ બુડે બહુમાં, અને એનું એ અનધિકારી છે, એનું કંઈ કહેવું જ નથી કે અત્યારે એની વાત જ નથી કરવી અત્યારે. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર જ પામે નહીં, પરમાત્મા અનધિકારીમાં જ પાલિટીમાં જ કહી દીધું કે એની અત્યારે વાત નથી કરવી. પણ જેને હજી છૂટવાની કામના છે અને ભૂલથી ક્યાં ચડી ગયો ત્યાં, એને માટે આ બોધ છે કે હજી જેને સુધરવાની તક છે, સુધરવું હોય તો, અહીંયાથી પાછો ભાગે તો
છૂટ રાખવાની, સત્ય વ્રત લેવાનું હરિશ્ચંદ્રનું. આ બોલવા આ અસત્ય બોલે ને કે મારાથી નહીં એવાય, મને હમણાં ઉલટી થઈ છે, આ પરમાર્થ સત્ય છે. આ ક્યારે આવે? જ્યારે જ્ઞાની પુરુષના વચનમાં સાચી શ્રદ્ધા આવે ત્યારે જ. પ્રભુથી બોલતા જ ખોટું. અમે જ્ઞાની નહીં, અમે માનીએ અમારા ગુરુ એ તમારા ગુરુ. તો પ્રભુથી જ્ઞાની હતા જ, પણ એને સામેવાળો જીવ ગમે ત્યાં વળગી ન જાય એટલે કહેતા ગોપાલદોને વળગો. નહીં તો પ્રભુજીને વળગે તોય મોક્ષ થાય, બ્રહ્મચારીને વળગે તોય મોક્ષ થઈ જાય. કે અમે જ્ઞાની નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. કેમ? ખોટું બોલતા હતા ને પ્રભુ. તો ખોટું બોલવું પડે, નહીં તો સામેવાળો જીવ કોઈક કહેતા નૂરભાઈ પીરભાઈ કરીને કોઈકને વળગી જઈ શકે. બહુ વિચક્ષણતા વાપરી છે એણે કે હું ગુરુ છું જ. દેવા માતાને વ્રત આપ્યું, કુપોલદોએ કહ્યું દેવા માતાને શ્રાવકના વ્રત લેવાના હતા. પ્રભુથી ક્યાં ચોપડો ખોલે 12 વ્રત બધા, એટલે કુપોલદો લખી નાખ્યા. દેવા માતા કે જાઓ મોટા મહારાજ પાસે વ્રત લઈ લો શ્રાવકના. એટલે કુપોલદો મંજૂર કર્યા ને, પોતાના માતુશ્રીના ગુરુ તરીકે પ્રભુશ્રીને મંજૂર કર્યા કુપોલદેવે. એટલે પ્રભુશ્રી ગુરુ હતા જ કે અમે ગુરુ નહીં. એટલે ખોટું બોલવાની છૂટ છે અધ્યાત્મમાં, જો સામેવાળાનું ભલું થતું હોય તો. અને તો પોતાનું ભલું કરવું છે તોય ખોટું નથી બોલતો. સત્યવાદી છે, કહી દે કે મને ચક્કર આવે છે, બહુ નહીં આવાય મારાથી. રોગના નામ કેટલા છે, કોઈ પણ એક રોગનું નામ કહી દેવાનું એને. એ પૂછે તમારો ડૉક્ટર કહ્યો છે, હું પૂછી આવું. અને જવું જ છે તો આપઘાત જ કરવો છે તો. અપમાન કે સ્તુતિ બધા ગંદવાડ જેવા તજવાયોગી લાગે. નાત જાતમાં ઘરેણા પહેરી જમનારા આ બ્રહ્મચારીજી આપણે જેમ સંસારી હતા પહેલાં, તો બધું ખબર છે એને. નાત જાતમાં ઘરેણા પહેરી જમનારા કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયા જેવા કે કાનશિયાળ કાન ખજૂરા જેવા લાગે એને. આ તો હોંશે હોંશે ભેટીને ફોટા પડાવે છે. ખૂણામાં ઊભો રહે, સાઈડમાં ઊભો રહે, ઉપર ઊભો રહે થોડો એટલે આખો ફોટો આવે. જોવા ન ગમે. લગ્નના ગીતો ગવાય છે, જન્મદિવસના ગીતો ગવાય છે, અને કેવા લાગવા જોઈએ આમાં લખ્યું છે. આ હું નથી કહેતો, એટલે પાના નંબર સાથે કહું છું, નહીં તો કોઈ ત્યાં તમે ગોખેલું બોલો છો. પાના નંબર 455, પત્ર સુધારનો 357 પત્ર કે છે લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રડરોળ કરતા નહીં. કોઈ ગુજરી ગયું હોય ને ગીત ગાતા હોય મોકાણ, એવું લાગે. એવું લાગતું હોય મુમુક્ષુને નમસ્કાર છે, કોઈ એવો માડી જાય આ મુમુક્ષુ કહેવાય. ખાલી સમકીતી એ હોય ન પણ હોય, થવાનું હોય એને, એ થઈ ગયું હોય સમકીત. લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રડારોળ કરતા જણાય એવા સુંદર પથેરીઓને બીછાના કાદવ જેવા જણાય. સ્ટેજ ને બધું શણગાર્યું હોય ને, 20, 30, 40 લાખનો ખર્ચો કરી નાખ્યો હોય મોટી પાર્ટી હોય તો. તથા ઉત્તમ તેલ ફૂલેલ બધા પરફ્યુમની સુગંધ આવે ને, દાખલ થાવ ને એટલે છાંટે તમને. એ સસલાની આંખમાં છાંટેલું હવે તમને છાંટે છે. આ ઊભો રહે થોડી વાર કે આ બાજુ છાંટો, એક બાજુ નહીં, આમ ફાસ્ટ ચાલતો હોય. અરે આ સુવેદની ટેન્ક છે એ ક્યારે સાફ થાય? કબીર કહે છે કોયલા નવે ઉજલા ભલે 100 મણ સાબુન ખાય. એમ નાયે ધોયે અત્તર છાંટે સુગંધ થાય કે માથલું 24 કલાક પાણીમાં જોઈએ ને તોય ગંધાય છે. કબીર કે માથલું કે દેડકો કે 24 કલાક પાણીમાં હોય તોય ગંધાય જ છે ને. કે તો આ શું કરે છે? કોયલા ન હોય ઉજલા ભલે 100 મણ સાબુન ખાય છે. કે જે લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રડારોળ કરતા જણાય, સુંદર પથારીને બીછાના કાદવ જેવા જણાય. આ બધું શું ચાલે છે? શૃંગાર વાંચું નહીં, શૃંગાર વાંચું નહીં, એનું વિવેચન છે. કુપોલદેવે કંઈ લખ્યું હોય ને એનો જવાબ આગળ પાછળ હોય જ ક્યાંક લંબાણપૂર્વક. અને ઉત્તમ તેલ ફૂલેલ અત્તર બધું ગંધાતા પરુ સમાન ભાસે. રક્ત પીત્યા લોહી અને પરુ ઝરતું એવું લાગે એને. પોતાની બડાઈઓ કે સમૃદ્ધિ દેખાડનારા જીતે આમ નથી કરતા, આમ અભિનંદન આપે એમ મારી જેવો કોઈ નહીં. પછી વોટ્સઅપમાં આપે અભિનંદન એમ, જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય બધા અંગૂઠા ઊંચા કર્યા. બડાઈ આ કે સમૃદ્ધિ દેખાડ્યા ભવાઈ કરનારા જેવા જણાય. ઓલોય કરે ને પછી બીજા રવિવારે એનું આવે ત્યારે, નહીં તો એ ન કરે. એટલે ખરેખર એ મુમુક્ષુ થયો એ ન કરે, બંધ કરી દે એટલે સાંભળો નહીં મોકલે ને એને, તો છૂટી જશે ને એને સતનો સંગ થશે. એને સત્સંગ જોઈએ છે જ ક્યાં? જોગ નથી સત્સંગનો. બ્રહ્મચારીએ અર્થ કર્યો છે એનો કે જોગ તો બહુ છે સત્સંગનો, 1000 પત્રો છે. જોગ નથી સત્સંગનો. આ જીવની યોગ્યતા જ નથી સત્સંગ.
આ લાયક જ નથી સત્સંગ. તું બંધ કરી દે. તું તારા ઘરે ન બોલાવ લગ્નના ઉત્સવ જન્મદિવસ માટે નવું ઘર લેતો, પણ તને કોણ બોલાવશે? સહેજે સહેજે છૂટી જઈશ ને. અને છૂટવું જ નથી તો છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો નિરંજનનો નિયમ છે. આ તો શાશ્વત નિયમ છે. આ જેને નથી છૂટવું એને છોડતા નહીં. ભગવાન કહીને ગયા છે ત્રૈલોક્યપતિ. એક સિદ્ધાંત આપે જ ગોપાલ જાય, છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં ક્યારે. સૌભાગભાઈને કટાક્ષમાં ગોપાલભાઈ લખેલું. સૌભાગભાઈ કહે દીપચંદજી મહારાજને કહો ને, લીમડીનાથ ઠાકોરને કહો ને, ગોશાળિયાને કહો ને. એટલે ગોપાલભાઈ કહે છે જેને રખડવું જ છે એને તમે વચમાં આવો છો સાચી વાત કરીને, એને રખડવું જ છે તો ઈશ્વરી નિયમનો ભંગ નહીં થાય કે? એટલે કટાક્ષમાં કહે છે કે ઈશ્વરનો નિયમ શું છે? જેને રખડવું છે એને રખડવા દેવાનું. પ્રકૃતિનો નિયમ છે, જેને રખડવું હોય એને રખડવા દેવાનું, એને છોડવાનું નહીં. તમે શા માટે વચમાં આવો? સૌભાગભાઈને કહે છે એને હજી રખડવું છે દીપચંદજી મહારાજને. પછી લખે જ 255માં, મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. એ હજી મંદ જોગ છે, અમારા બોધને લાયક નથી. આપણે ગોપાલજીના બોધને લાયક છીએ એટલે જોગ નથી સત્સંગનો. આપણે યોગ્ય જ નથી હજી. એટલે રજા નથી લઈ લેવાની, યોગ્ય થવાની કોશિશ કરવાની છે આપણે. લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રડારોળ કરતા જણાય, સુંદર પથારીને બીછાના કાદવ જેવા જણાય, અને ઉત્તમ તેલ ફૂલેલ પરફ્યુમ અત્તર ગંધાતા પરુ સમાન ભાસે, અને પોતાની બડાઈ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનારા જણાય. આવો વૈરાગ પ્રગટ કરવાનું કારણ આ વેદનાનો વખત છે. તકલીફ પડે ને ત્યારે આવા વિચાર આવે. બધું બરોબર હોય ત્યારે તો ક્યાં? સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. હાલતમાં આવે છે એક કનકોર કામિની દો મોટી તરવાર, ઉઠ્યો તો જીન ભજન કુ બીચ મેં લિયો માર. બધું બરોબર હોય ત્યારે તો આવું વિચાર આવે જ નહીં ને. તકલીફમાં નથી આવતો તો બરોબર હોય ત્યારે આવે જ કેનો? એટલે જે તકલીફમાં છે ને ખરેખર એ સારું છે. ભગવાન ભૂલી નથી ગયા. કોઈ બોલ્યું ને કઠણાઈ, જો કઠણાઈ નથી, સૌભાગભાઈને લખે છે 223માં, તો તમને ખરા પરમાત્માની ભક્તિ જ નથી. એટલે બધું બરોબર ચાલતું હોય ને વ્યવહારમાં તો સમજવાનું કે હજી દિલ્હી બહુ દૂર છે. એ આંખ બંધ કરીને હાઈવે ઉપર 120ની સ્પીડે ચલાવે છે. ખાડો આવશે ને ગુલાટ મારશે 3. વ્યવહારિક સુખ એ સુખ છે જ નહીં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. જીસ સુખ અંદર દુઃખ બસે વો સુખ બી દુઃખ રૂપ જ છે. આને 5 ઇન્દ્રિયનું સુખ અને 6ઠું મનનું સુખ, બસ આની જેવાય કંઈ સુખ છે જ નહીં એમ માને છે. બ્રહ્મચારી લખે છે આધુનિક શિક્ષણ પામેલો જીવ એમ માને છે કે 5 ઇન્દ્રિયોમાં જે સુખ છે અને મનનું સુખ છે એ જ સુખ, બાકી કંઈ સુખ હોય જ નહીં. મુખ્ય સુખ બાકીનું જ સુખ છે આત્માનું. એ કેમ સમજાય? એ પહેલાં તો માનવું જ પડે આપણે. એટલે પ્રભુજી કહેતા વાત છે માન્યા નહીં, પણ માને તો ને. એ વખતે મોહની મનતા હોય વેદના વખતે, વ્યવહારિક તકલીફ પડે ત્યારે. એટલે દુઃખ જે સુખનો વેશ લઈને આવતું હતું તે ઉઘાડું પડી જે દુઃખરૂપ લાગે. એટલે દુઃખથી કંટાળવાનું નહીં, અને આ શૃંગાર જે ઈચ્છા કરે છે એનાથી પાછો વળતું. એટલે 29મો બોલ, શૃંગાર વાંચું નહીં, શૃંગાર વાંચું નહીં, નહીં તો આ મળદાને શણગારવાની વાત છે. કે શૃંગાર ભક્તિ આગળ આવશે વચન, હજી તો વાર છે. શૃંગાર ભક્તિ કરું નહીં. એટલે આપણે જે અત્યારે ભક્તિ કરીએ છીએ ને ઘણી બધી શૃંગાર ભક્તિ છે. ગોપાલજીની આજ્ઞા નથી. મોક્ષમાર્ગ પ્રકાશક ગોપાલદેવ પ્રભુજીને અને દેવકીજી મુનિને વાંચવાનું કહેતા. એમાં લખેલું છે કે દૂરથી આપણે જૈનનું દેરાસર જોઈએ તો ખબર ન પડે આ હવેલી છે, શિવનું મંદિર છે, ચર્ચ છે કોઈ ક્રિશ્ચિયનની, કે સ્વામિનારાયણનું મંદિર છે કે કયું છે, ખબર ન પડે બહારથી. એ જ રોશની, એ જ દીવડા, એ રંગ રોગાન, એ જ પતંગિયા બધા લટકે છે. એ જ શરણાઈ, એ જ બેન્ડ વાજા, એ જ નાચગાન નવા કપડાં પહેરીને, એ સ્વાદિષ્ટ ભોજન, એ રંગ રાગ. આ સત્સંગ નથી. જરૂર માનજો આ કુસંગ છે. મોક્ષમાળાનો શિક્ષાપટ 24 સત્સંગ. શ્રીમદ રાજને માનવા એટલે સંકિતની પ્રારંભિક દશા છે. એટલે આપણે જે માનીએ છીએ ને કે આ ફલાણા દેરાસરમાં કે ફલાણા શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં આમ થાય છે, આ સત્સંગનો ભાગ નથી. ગોપાલજીની આજ્ઞા છે શૃંગાર ભક્તિ ઈચ્છું નહીં હોય. એ ગમે તે જગ્યાએ થતું હોય, ગમે તે મંદિરમાં થતું હોય, ગમે તે આશ્રમમાં થતું હોય. ગોપાલજીને મંજૂર છે ના, પ્રભુજીને મંજૂર છે ના, તો તું કેમ માનો છો ગોપાલજીને? અને ગોપાલજી કહે છે મારા વતી વીરને નિશંક સમજો. એટલે મહાવીરને માન્ય નથી ને. એટલે આ વિતરાગનો ધર્મ નથી ને. તું ત્યાં આખી જિંદગી કાઢી નાખ 50 વર્ષ તો શું થાય?
ભૂલ કર્યા કરતો હતો એટલે 50 વર્ષ સુધી ભૂલ રિપીટ થતી જશે ને, જડબે સલાક. એટલે જે મંદ કર્મ છે અનંત અનુમતિ થતા જશે ને દિવસે દિવસે. આ ધર્મ છે. આ ક્યાંય પણ જાય ને આપણે કોઈ પણ પર્વના દિવસે ત્યારે પહેલાં ઘરેથી 5 મિનિટ સત્સંગનો પાઠ વાંચીને જવાનું. ગમે તે આશ્રમમાં, ગમે તે તીર્થસ્થળમાં, ગમે તે પર્વ ઉજવવા માટે, ગમે તે જગ્યાએ ગમે તેની સાથે જાય, શિક્ષા પાઠ 24, સત્સંગનો પાઠમાં 5 મિનિટ લાગે, ઊભો વાંચી લેવાનું. એ હોય જ જવાનું તો અડધેથી પાછું આવી જવાનું. જો આપઘાત ન કરવો હોય તો, આપઘાત કરવો હોય તો એ જીવ તને જેમ ગમે એમ કર, થાક ત્યારે આવજે. 84માં ફરીને પછી જ્ઞાની એમ કહે છે, ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે ન માને તો, એટલે ભગવાન મહાવીર ગૌતમ તારે કહેવાનું એ જ દેવાનું પ્રિય, મનુષ્યને દેહ આ દેવને પ્રિય છે ને, એ દેવાનું પ્રિય, તને જેમ ગમે તેમ કર. એટલે ફરીવાર જ્યાં પણ ધર્મની કરણી કરવા માટે આપણે જવું છે, જવાનું, સત્સંગનો પાઠ વાંચવાનો પહેલાં, નીકળતા બૂટ પહેરતા પહેલાં, ચપ્પલ પહેરતા પહેલાં બીજો પેરેગ્રાફ વાંચી લેવાનો. એ હોય તો જવાનું, નહીં તો નવા કપડાં વાઘા બધું પાછું મૂકી દેવાનું તિજોરીમાં, ઘરેણા બધું. અને પછી જે થશે એ ખરી ભક્તિ હશે, એકલો હશે તોય. લખ્યું છે બ્રહ્મચારીજીને પ્રભુ, જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. શ્રીમદ રાજચંદ્ર આપણે ઘરે હોય તો આપણે ક્યાં ભક્તિ કરવા જવું છે એને છોડીને? મૂર્ખામીની પરાકાષ્ઠા થઈ ને, આ ભક્તિની પરાકાષ્ઠા થઈ કે મૂર્ખામીની પરાકાષ્ઠા થઈ? તોય જાય તો શ્રીમદ રાજચંદ્ર હાજર છે એને ઘરે. એ છોડીને એનાથી હલકું લેવા જાય છે, એ ક્યાં જાય છે? એટલે કુપાલોની આજ્ઞા છે, શૃંગાર વાંચું નહીં, આગળ આવશે શૃંગાર ભક્તિ સેવું નહીં. કહેવામાં બાકી રાખ્યું જ નથી. પ્રભુજી કહેતા કરવામાં બાકી રાખ્યું છે આ જીવે, તારી વારે વાર. નહીં તો વિકારી ભાવ આવે છે જીવની. પછી શરીર જ મારું નથી તો શરીરનો કયો ભાગ તારો છે? તો કોઈ પણ ભાગને શણગારે, નખ શણગારે, હોળ શણગારે, નેણ શણગારે કે વાળ શણગારે. વાળ કાળા કરીને કોને બતાવ્યા છે? હવે લગ્ન કરવા હોય તો બરોબર, એ 70 વર્ષે કોણ પરણવાનું ફરી વાર એને? તો કોને બતાવવું છે એને રૂપ? પોતાને. એટલે પોતે દેહ છે ને, એટલે હું દેહ સ્વરૂપ છું, દેહાદિ રૂપ મારું છે. અને આત્મભાવના ભવાઈ જશે એને, આલોચના થશે એને. છેવડો પડે એવી વાત છે. સાવ સહેલી ગુજરાતીમાં લખેલું છે. 357નો પત્ર લખી લેવા જેવો છે મનમાં. બોલ 30મો, વિશેષ પ્રસાદ લવ નહીં. પ્રસાદ હોય ને, લગભગ પ્રસાદ બધો ગળ્યો હોય, ઘીમાં બનેલો હોય, અને એમાં કાજુ, શિંગદાણા, ખોપરું એવું બધું હોય, એટલે ગરિષ્ઠ આહાર હોય. અને પ્રસાદ 2-3 વાર લે કે ઘણો જાજો લે, ઓળખાણ હોય એટલે ડબલ લે, પેટ ભરી લે. એટલે ગરિષ્ઠ આહારને ભારે ખવાર વિકાર જન્માવે. એટલે મંદિરમાં જે શરૂ થઈ જાય. એટલે કોપાલું લખ્યું છે વિશેષ પ્રસાદ લવ નહીં. જૈનેતરમાં પ્રસાદમાં બધું ઘી જ હોય, રવો હોય, શીરો હોય, અને બધું આ હોય, કાજુ, કિસમિસ, બધો ગરિષ્ઠ આહાર. માવો હોય, મીઠાઈ હોય, એટલે પચે નહીં. સાધક માટે આ વર્જ્ય છે. શુકન પોતું, શુકન જેવું કાંઈ છે જ નહીં. એમાં જૈનના ભગવાન તો અશરીરી છે. આ બધું પ્રસાદ ને સફરજન મૂકો ને નારિયેળ મૂકો ને કેળા મૂકો ને આ બધું નીકળ્યું છે ને, આ બધું જૈનેતરમાંથી ઘૂસી ગયું છે જૈનમાં. જૈનના ભગવાન તો અશરીરી છે ને, તો સફરજન રાજાપુરી કેરી સાથે શું સંબંધ છે એને? 5 કૂવાના પાણી સાથે એનો શું સંબંધ છે? કાચું ને પાકું પાણી ભેગું થાય તો એ સમૃદ્ધિ જીવ પેદા થાય એમ કહ્યું છે. તો એનું પ્રક્ષાલ થતો હશે 2 કૂવાના પાણીથી? આ તો જૈનેતરમાંથી આવી ગયું છે. પછી 400-500 વર્ષ પહેલાં ઇતિહાસ સાંભળીએ ને આપણે જૈન ધર્મનો મૂળ, ત્યારે ખબર પડે આ એ અત્યારે આપણે જૈન ધર્મની કરણી કરીએ છીએ બધી પૂજામાં. આ જૈન ધર્મનો ભાગ જ નથી. આ અડધી ચમચી દૂધ નાખવાનું, તરત જ લૂછી નાખવાનું, પછી પાણી નાખીને લૂછી નાખવાનું. એ કરતાં નાખ્યું જ ન હોત તો કેટલા જીવ બતત. શાસ્ત્રમાં લખેલું છે, બ્રહ્મચારી પત્ર જે શ્રાવક ઉકાળેલું પાણી પીવે છે એ શ્રાવકને ભગવાનનો પ્રક્ષાલ કાચા પાણીથી કરવાની મનાઈ છે. હવે ગોતો શ્રાવક એવા મુંબઈમાં કે કોઈ પણ આશ્રમમાં કે ભગવાનનો પ્રક્ષાલ ઉકાળેલા પાણીથી કરતો હોય છે એવું મંદિર ક્યાંય? એટલે પ્રક્ષાલ નથી કરતો ને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે, તેને ફળ કેવી રીતે મળશે? એ ગાયા કરે મેરુ શિખર નવડાવ્યો, મેરુ શિખર નવડાવ્યો. મેરુ શિખર ક્યાં નવડાવ્યો? ત્યાં તો કાચા પાણીથી નવડાવ્યો. આ ભક્તિ છે. સમજ પીછે સબ સરળ હે,
બીનું સમજ મુશ્કેલ કુપલ એ મુશ્કેલી ક્યાં કહું કે મૂળ માર્ગ સાંભળો જીદનો આ છે ગળે ઉતર્યા ઓલું 50 વર્ષથી કરતો હોય 60 વર્ષથી કરતો આ 5 મિનિટ હોય 10 મિનિટ બાકી છે હવે ખાલી ગળે કેમ ઉતર્યા પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા મંજૂર નથી જ્ઞાનીને આપણે જે કરીએ જે ક્રિયા થાય છે ને એ બધી જૈનેતરની છે ક્રિયા આ તો વિતરાગનો ધર્મ છે આ વૈરક પ્રગટવો જોઈએ ને બેન્ડ વાજા શરણાઈ આ વિતરાગનો ધર્મ છે જ નહીં ન બજાવે બાજા ન કરે ગીત નૃત્યના ચાળા પાર્શ્વનાથ પ્રભુ રાયા એ વિતરાગા તને આખું સ્તવન છે એ પાછો ગાતો હોય એ પાછો ઢોલ ઉપર ગાતો હોય તો ખબર કેમ પડે પછી એ સ્તવન પાછું ન બજાવે બાજા એ બાજા ઉપર ગાતો હોય તો પછી બેસે કેવી રીતે જીવે આ સગળા સંસારની રમણી નાયક રૂપ ગણે કાષ્ઠની પૂતળી એ હાર્મોનિયમ પર હોય એનો વિચાર નહીં હો એક પલ તમને હો હારી જશો એ હાર્મોનિયમ પર હોય કે શેવડો પરવો જોઈએ એને લોહીની ઉલટી થવી જોઈએ ને આ ગાતો હોય ત્યારે તો ખરું પ્રાયશ્ચિત થાય પ્રતિક્રમણ થાય નાચતા નાચતા થાય પગ ઘૂંઘરું બાંધે મીરાબાઈ ઘૂઘરા બાંધીને ગઈ હતી જંગલમાં મીરાબાઈ આ તો પાછળના કવિ દુષ્ટિત કવિ આ ગુજાડ્યું છે એ તો ઝેરનો કટોરો લઈને ગઈ હતી નણંદને વરે આપ્યો તો એ ઘૂઘરા બાંધીને ગઈ હશે મીરાબાઈ જોગણ બની કેમ સમજાયા અને આપણને કહેવાળો કોઈ મળ્યા નથી કહેવાળો મળે એનું સાંભળવું નથી ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન ચંદ્રાનંદજીન સાંભળ્યા અર્ધાત્મો સેવક બની દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન નો નિશાળ્યો પર્યુષણ દિવાળીમાં જાય મોટો દિવસ હોય ત્યારે બેસતા દિવસે મંદિરમાં 5-10 મિનિટ માટે કીધું ઓલું નવો હતો શું કરું ગુરુજી હાથ જોડે માથું નમાયું તો કે લે તથાસ્તુ જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું કુપો 466મો પેટલાદનો પત્ર છે પહેલો બોલ કે મારે છૂટાય એવું અહીંયાથી મળે એમ છે કાંઈ એ બધું કરવાનું એ તો હું ઘરે કરતો જ તો એના બોધ વગર ક્યારે નહોતો કરતો એ સંસાર કઈ યોનિમાં નહોતો એને સંસાર છોકરા કઈ યોનિમાં નહોતા પતિ પત્ની કઈ યોનિમાં નહોતા સગાવાલા કઈ યોનિમાં નહોતા કૂતરો હતો ત્યારે નહોતા હતું જ બધું જ હતું એટલે કહે છે વિશેષ પ્રસાદ લવની ગરિષ્ઠ ભારે ખોરાક આ વિકાર જન્માવે ખરેખર પ્રભાવના તો શું છે વિતરાગની નાનામાં નાની આજ્ઞા કે નાનામાં નાનો બોધ એનો પ્રચાર પ્રસાર કરો ને આ પ્રભાવના થઈ એમાં અભખ ખોરાક જે વેપાય બિસ્કિટ ચોકલેટ બજારું મીઠાઈ આપીએ ને આ વિરાધના થાય છે વિતરાગની વિતરાગના મંદિરમાં માંસાહાર છે એ પોંજીને કર્યું હોય બાર ચૂલો એ મીઠાઈ બનાવી હોય એ દૂધ ઉકાળે કડક ઘાટું દૂધ જોઈએ એટલે કસ્ટર્ડ પાવડર નાખે એ તો ટેપિયો કંદવાળું દૂધ છે એટલે અડધી કલાકમાં થઈ જાય આપણે 4 કલાક લાગે ઘરે અડધો લીટર બાસુંદી બનાવતા અહીંયા 50 લીટર બની જાય માવાની મીઠાઈ અને ઓછોમાં પૂરું એનિમલ ટેલો હોય એમાં આ પ્રભાવ ન થાય કે વિરાધ ન થાય વિતરાગના ધર્મમાં અનંત 84માંથી ક્યાં તીર્થંકર આ સ્વીકારે પ્રાર્થના માંસાહાર ખાવાની મનાય છે એને બદલે માંસાહાર તું બીજાને આવ્યા એને આપ્યો તે કંદ ખાવાની મનાય છે અભક્ષ છે 22 અભક્ષમાં કંદમૂળ એક અભક્ષ છે રોજ ગાય સવારે 20 અભક્ષ જીન ગાયે તો ભી નિત દિન ગુંજાય તો શું ગાયું તે એ પાછું બધાને આપે છે જે નહોતો ખાતો એને આપ્યું ને ત્યાં તો મંદિરમાંથી મળ્યું છે એટલે ખવાતું જ હોય ને પોતે ઓલો ઘરે નહોતો ખાતો પણ આ મંદિરમાંથી તો પ્રસાદ મળ્યો છે ને એટલે ખાય એટલે વિરાધ ન કરી કે પ્રભાવ ન કરી તે પ્રસાદ લવ નહીં ગરિષ્ઠ ભારે ખોરાક વિકાર જન્માવે બોલ 31મો સ્વાદિષ્ટ ભોજન લવ નહીં એકને એક વાત છે 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવવાની જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે ત્યાં સુધી મન કાબૂમાં ન આવે અને મન કાબૂમાં ન આવે ત્યાં સુધી કશાય કાબૂમાં ન આવે અને કશાય કાબૂમાં ન આવે ત્યાં સુધી અધ્યાત્મ કેવી રીતે થાય શંકરાચાર્ય આ જ વાત કરી છે મણિરત્નમાળામાં બધોય કો બંધાણો કોણ યો વિષય અનુરાગી 5 ઇન્દ્રિયના વિષયમાં જે બંધાયેલો છે એ કોવા વિમુક્ત યો છૂટો કોણ વિષય વિરક્ત
કૃપાળુદેવે અવધાનમાં આ શ્લોક તો કીધો, પછી બોલ્યા. મણિરત્નમાળાનો મહાત્મા શંકરાચાર્યનો બીજો શ્લોક છે. આડાવડા અક્ષરમાંથી શ્લોક બનાવ્યો અને સાથે કહે છે, શ્લોક જ બનાવવાનો હતો. કૃપાળુદેવ કહે છે આમાં આ બીજો, એટલે કૃપાળુદેવને ખબર છે ટોટલ 32 શ્લોક છે, એમાં બીજા નંબરનો શ્લોક છે અને મહાત્મા શંકરાચાર્યનો શ્લોક છે. મહાવીરને માને નહીં કાંઈ, પણ વાત આ જ છે વૈરાગની ઉત્કૃષ્ટ. કૃપાલ બધાને વાંચવાનું આપતા. મણિરત્નમાળા વાંચો, મોહ મુદ્ગર વાંચો. સ્વાદિષ્ટ ભોજન લવ નહીં, બ્રહ્મચર્ય ટકાવવા, સ્વાદ જીતવો જ પડે. જેને સાધક થવું છે, જ્યાં સુધી એની સ્વાદેન્દ્રિય કાબૂમાં ન આવે ત્યાં સુધી કામેન્દ્રિય કાબૂમાં આવે નહીં. નિયમ છે આ, કાબૂમાં લાવવું જ પડે. ઉત્તેજિત થાય સ્વાદથી બધું. ઇન્દ્રિય દમન કો સ્વાદ જ આવે છે ને પ્રાર્થનામાં. તારે ઇન્દ્રિય કાબૂમાં લાવી હોય તો પહેલાં સ્વાદ છોડવો પડે. એટલે મન વિહવળ થતું અટકી જાય અને જીવ સંયમમાં આવે અને અધ્યાત્મમાં એને પછી ચાંચ ખૂંચે એની. વિહવળ મન હોય તો ચાંચ ખૂંચે કેવી રીતે અધ્યાત્મમાં? અનંતકાળથી જે આ બધું અપરિચયી વસ્તુ છે, આ નવી વસ્તુ છે, એને માટે હું શરીર નથી, હું આત્મા છું, આ નવીન વસ્તુ છે ને. અનંતકાળથી હું શરીર છું એ જ ખ્યાલ હતો આપણને, એટલે આપણે આ વખતે જન્મ્યા પાછા. સાવ નવી વસ્તુ એને સાંભળવાની છે, વિચારવાની છે, અવધારવાની છે કે હું તું શરીર નહીં આત્મા છું. એનો અભ્યાસ જ નથી. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, હવે એને ભવ નિવૃત્તરૂપ કરવાનું છે. એ સાચી સમજણ વગર કેવી રીતે થાય? એટલે કૃપાલુ કહે છે સાચી સમજણ એ સમકિત એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનનો નમસ્કાર કરું છું. કૃપાલુ કહે છે 839માં પત્રમાં આ સમજણ છે અહીંયા કે સ્વાદિષ્ટ ભોજન લવ નહીં, બ્રહ્મચર્ય ટકાવવા, સ્વાદ જીતવો, ઇન્દ્રિય દમન કો સ્વાદ જ. નહીં તો શું થાય? સંયમ લીધો હોય પછી પ્રભુથી દાખલો આપતા એક નવા સાધુ ગુરુની આગલા લઈને વોરાવા જાય છે. એટલે નવા સાધુ હોય અને આવો પધારો પધારો બધા ભાવથી, એટલે 32 વડા આપે છે સાધુને. એટલે મૂક્યા ગરમ ગરમ સુગંધ આવે એવા, અને લીલું મરચું નાખેલું તીખા તમતમતા. આ નવા સાધુ બહુ ખબર નહીં કાંઈ, અને સ્વાદ કાબૂમાં નહીં. હજી ગુરુનો બોધ હજી પરિણ્યો નહોતો. એટલે કે હું જાય એટલે ગુરુ 2 જ જણા છે, ગુરુજી અને પોતે. એટલે મને 50% તો આપવાના જ છે. કે હું જ ખાઈ લઉં 16 અહીંયા, પછી જાઓ પાછળ. એટલે 16 ખાઈ લે છે. શું વાત ચાલે છે? સ્વાદને કાબૂમાં લાવો એ. એટલે 16 ખાઈ લે છે. પછી વિચાર કરે છે આ તો દાઢે લાગે એકદમ. 6 ફૂટ ઊંચા, 80 કિલો વજન, 16 વડા તો નાના નાના કેવડા હોય. એમાં જૈનના વડા તો નાના નાના હોય છો. પછી આમાંથી મને અડધા તો આપવાના છે ને, આમ બધી સ્વાદ જાતો નથી. આમાં આમ કરે છે, ચગળે છે. એટલે બીજા 16માંથી કે 8 ખાઈ જાઉં, 8 જ. એમ કરતાં કરતાં 16માંથી 8માંથી 4, પછી 2 જ વધ્યા. કે 2 ગુરુને બતાવીશ, એમાંથી 1 તો મને આપવાના જ છે. એટલે ગુરુને બતાવવું તો પડે. એટલે 1 ખાઈ લો ને 1 બતાવીશ કે શું વરાય એવો એમ. એટલે 2 નથી ખાઈ જવા, કેમ કે ગુરુને બતાવવું તો પડે. ખાવ પાત્રું ખાલી તો ન બતાવાય. કે આ બાજુ સ્વાદ જોર પકડે છે, સ્વાદ રહી ગયેલો તો. એટલે સ્વાદ કાબૂમાં ન હોય તો આવું થાય દીક્ષા લીધેલા સાધુને. એટલે 2માંથી 1 ખાઈ ગયો. પછી ગુરુજીને બતાવે છે કે હું ગોચરી લઈ આવ્યો છું, એમ કે ખોલે છે પાત્રો નમસ્કાર કરીને. એમ ઈચ્છા મેં ખમા સાંભળો વંદ્યું બધું નિસી નિસી કરીને. આ કોણ તને શ્રાવક આવા કોણ મળે? 1 જ આપ્યું. કે ના 1 નહીં, એણે તો ઘણા આપેલા. તો બીજા ક્યાં ગયા? હું ખાઈ ગયો. કે કેમ ખાઈ ગયો? ઉપાડી લીધું 1, આમ ખાઈ ગયો. કે છેલ્લું ખાઈ ગયો. એટલે આવું થાય. એટલે ઇન્દ્રિય દમન કો સ્વાદ જ. જ્યાં સુધી સ્વાદ કાબૂમાં ન આવે, શાસ્ત્રમાં તો એમ જૈનિત્રમાં કે 4 આંગળની જીભ કાબૂમાં ન આવે ને, તો 4 આંગળની ઉપસ્થ ઇન્દ્રિય કાબૂમાં આવે નહીં. અને બ્રહ્મચર્ય ન આવે ત્યાં સુધી એને બ્રહ્મમાં ચર્યા, એટલે આત્મામાં ચર્યા કરે નહીં તો આત્મજ્ઞાન કેવી રીતે થાય? 9 વાર વિશુદ્ધિ પાળે. કૃપાદુ લખ્યું છે ગુરુજી ઓળખવા હોય તો આ કાળમાં સાવ સહેલામ સહેલું. આમ ગુરુજી ઓળખવા અનંતકાળથી ભૂલ થતી આવી છે. આ કાળ સાવ સહેલું છે. વચનામૃત 600ની છેલ્લી લીટી. 9 વાર વિશુદ્ધિ બ્રહ્મચર્ય જે પાળે ને, એને પછી અવર્ણનીય આનંદ આવે દેવલોકનો, સર્વાસિદ્ધનો. અહીંયા જ સ્વદેહે મનુષ્ય તરીકે. અને વેદોદયનો નાશ 9મે ગુણસ્થાને કે થાય, ત્યાર પછી એને ઉપદેશક પણ હોય. એમ કૃપાળુદેવે ફરીવાર વચનામૃત 600ની છેલ્લી લીટીમાં કહ્યું છે ઉપદેશકપણું પણ ત્યાર પછી સંભવે છે. એટલે આત્મજ્ઞાની ગુરુ ત્યારે થઈ શકે ગુરુજી કોઈનો, ત્યારે 9 વાર વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળતા હોય અને વેદોદયનો નાશ હોય. એ સાવ સહેલું. એ શરીરે શણગાર કરતા હોય ને, આ બ્રહ્મચર્ય 9મી વાળ છે. 9મી વાળ વિભૂષણ નામે જાણવી. સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. સ્નાન વિલેપન એટલે મસાજ કે પુષ્પાદિક શણગાર,
મેકઅપ કંઈ કરતા હોય તો આ બ્રહ્મચર્ય ભંગ કરે. આ 9 વાળ વિશુદ્ધિ નથી, એ આત્મજ્ઞાની હોય જ નહીં, સાવ સહેલમ થયેલું છે. એ 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા આવે, વેદોદયનો નાશ થાય, પછી એ જીવ ઉપદેશક થઈ શકે વિતરાગના માર્ગમાં. કેટલું સહેલું છે ગુરુ ઓળખવા. બાકીના બોલો છે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.